શાળા છોડ્યાના 3 દાયકા પછી પણ ફરી શાળા જવાનું વળગણ હજુ છૂટતું જ નથી। જીવનના એ સોનેરી દિવસો ફરી ફરીને યાદ આવે છે। બહુ અજીબ હતા એ દિવસો। આજે પણ જ્યારે એ દિવસોની યાદ આવે છે ત્યારે ગમે એટલા ટેન્શન અને દુઃખની વચ્ચે પણ જ્યારે શાળા જીવનના દિવસો યાદ આવે છે એટલે ચહેરા પર એક શરારતભર્યું સ્મિત ચોક્કસ આવી જાય છે અને ગમે એટલા ખુશીના માહોલમાં જ્યારે જૂના દોસ્તોની યાદ આવે છે તો આંખોના ખૂણા અચૂક ભીના થઈ જાય છે। શાળાએ ફરી જવાની વારંવાર થતી ઈચ્છા અને જૂના મિત્રોને ફરી ફરીને મળવાની ઈચ્છાઓ એક રાહ બતાડ્યો કે શા માટે આપણે પછી બધા જ ભેગા થઈએ અને બધા જ વિદ્યાર્થીઓ અને જૂના મિત્રો ફરી ભેગા થઈએ। આપણા સૌના લાડીલા લાડકા જોશી સરની વર્ષો જૂની ઈચ્છા હતી, એમનું સ્વપ્ન હતું કે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક મંડળ હોય અને એમના જ આશીર્વાદથી અને એમના પ્રોત્સાહનથી 2006માં આપણે પહેલી વખત બધા જ જૂના વિદ્યાર્થીઓનું એક સંમેલન કર્યું અને રમેશભાઈની આગેવાની હેઠળ આપણે આ કાર્યક્રમ રચ્યો। ત્યારબાદ આપણો ઉત્સાહ થોડો મંદ પડી ગયો, પરંતુ ફરી એક વખત નરેન્દ્રભાઈ પટેલ અને પ્રફુલભાઈ સરની મદદથી અને એમણે આપણા ઉત્સાહને ફરી એક વખત પ્રોત્સાહન આપ્યું। પેલું કહેવાય ને કે રાખની અંદર અંગાર હજુ બળતો હતો, ભલે આગ નહોતી, પણ એ અંગારને હવા આપવાનું કામ ફરી એક વખત નરેન્દ્રભાઈ અને પ્રફુલ્લ સરે કર્યું। ફરી એક વખત આપણા માર્ગદર્શક જોશી સાહેબે આપણે ઝંઝોડ્યા અને વર્ષ 2012 ફેબ્રુઆરીએ ગુરુ શિષ્યનું એક અજોડ સ્નેહ મિલન યોજાયું આપણી શાળાના આંગણામાં અને એ દિવસે ગુરુ અને શિષ્યનું આ અજોડ મિલનથી એવું કોઈ પણ ત્યાં હાજર નહોતું કે જેની આંખમાં આંસુ ના આવ્યા હોય અને એ દિવસે ટ્રસ્ટીથી માંડીને પ્યુન બધાનું જ સન્માન કર્યું, સાલ પહેરાવી અને સ્મૃતિ ચિહ્નો એમને આપ્યા। 2012ના આ ફંક્શનમાં લગભગ 1200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દૂર દૂરથી લોકો પોતાનો સમય કાઢીને વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળવા આવ્યા હતા અને આ બધા જ વિદ્યાર્થીઓએ જ્યારે યારી હો ઈમાન મેરા પર જ્યારે દિલ તોડીને દિલ ખોલીને નાચ્યા હતા એ ભાવ વિભોર ક્ષણો મને નથી લાગતું કોઈ પણ વિદ્યાર્થી ભૂલ્યો હશે। વિદ્યાર્થીઓની તો વાત જવા દો, આપણા શિક્ષકો પણ એટલા બધા ખુશ થઈ ગયા હતા અને એમની આંખોમાં પણ પાણી આવી ગયા હતા અને ફરી એ દિવસને યાદ કરવા માટે હંમેશા વારંવાર માંગણી થતી હતી। આજે લગભગ 2000થી વધુ વિદ્યાર્થીઓ અમારી સાથે ફેસબુક, વોટ્સઅપ અને વિવિધ આજના આધુનિક મીડિયા સાથેથી અમારી સાથે સંકળાયેલા છે અને જ્યારે પણ અમે જૂના પિક્ચરો કે જૂના ફોટાઓ અપલોડ કરીએ છીએ ત્યારે અમને પહેલું જ કમેન્ટ આવે છે કે ફિરસે કભી। તો આજ ફિરસે કભીનું અમે એ દિવસે નક્કી કર્યું હતું કે ગોલ્ડન જ્યુબલી વર્ષ આપણે બહુ જ ધામધૂમથી મનાવશું અને આપણા શિક્ષકો, આપણા ટ્રસ્ટી મંડળો જેમણે આપણને આ સવલતો પૂરી પાડી એમને આપણે એક યાદગાર ભેટ આપશું। આપણા આ ઉત્સાહને જોઈને શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ પણ ઘણા ખુશ થઈ ગયા હતા અને ત્યારબાદ શાળાની દરેક પ્રવૃત્તિઓમાં તેમણે આપણને આમંત્રણ આપ્યું અને મંડળના બધા અધિકારીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક એ બધા જ ફંક્શનોમાં ભાગ લેતા હતા। પછી ગણવેશ વિતરણ હોય કે 15મી કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, આપણે હંમેશા બધી જ પ્રવૃત્તિઓમાં, સ્કૂલની બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા થયા। આપણે પહેલી વખત શરૂ કર્યું એસએસસીમાં પ્રથમ 3 આવનારા વિદ્યાર્થીઓને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો આપવાની શરૂઆત કરી। શિષ્યવૃત્તિ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો આપણે ફ્રીમાં આપ્યા। ડ્રોઈંગ એક્ઝામ માટે ઇન્ટરમીડિયેટરી અને એલિમેન્ટરી એક્ઝામમાં વિદ્યાર્થીઓને આપણે પુસ્તકો આપ્યા। આ બધાની વચ્ચે આપણે એક બહુ મોટો ઇવેન્ટ કર્યો, ઇન્ટર સ્કૂલ ડ્રોઈંગ કોમ્પિટિશન। જ્યોત્સનાબેન ધીરજલાલ તલકચંદની પુણ્યતિથિ નિમિત્તે વર્ષોથી શાળા ઇન્ટર સ્કૂલ ડ્રોઈંગ કોમ્પિટિશન યોજતી હતી, પરંતુ આપણે આ વખતે સંપૂર્ણ એનું આયોજન આપણા હસ્તક લીધું, એનો સંપૂર્ણ ખર્ચ પણ આપણા હસ્તક લીધો અને પહેલી જ વખત 40 શાળામાંથી 160થી વધારે વિદ્યાર્થીઓ અને ડ્રોઈંગ શિક્ષકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને એ ખૂબ જ આપણે કહી શકીએ કે આપણા ઉત્સાહને વધારનારી ક્ષણો હતી જ્યારે આટલી બધી સ્કૂલના વિદ્યાર્થીઓએ આપણી શાળામાં આવીને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો। આપણે ગરીબ બાળકોને યુનિફોર્મ આપ્યા, એનસીસીના કેડેટોને યુનિફોર્મ આપ્યા
અને સતત આ રીતે આપણી પ્રવૃત્તિઓ ચાલતી રહી હતી. આજે આપણે 50 વર્ષ જ્યારે ઉજવી રહ્યા છીએ શાળાના, ત્યારે આપણે બધા જ અહીંયા એવું કોઈ વ્યક્તિ નહીં હોય જે પોતે આ 50 વર્ષની અંદર શાળાની આ યાત્રામાં સહભાગી થવાનું ગૌરવ નહીં અનુભવતું હોય. હું પણ અનુભવું છું, તમે પણ અનુભવો છો, શિક્ષકો પણ અનુભવે છે. મુંબઈની અંદર બહુ જૂથ શાળાઓ હશે જેણે ગુજરાતી મીડિયમમાં 50 વર્ષ પૂરા કર્યા હશે, અને આપણે આ શાળાના એક ભાગ હોવાનું અભિમાન આપણે બધાએ લેવું જોઈએ. હવે ફરીથી આપણે આ જ શાળા સાથે કેવી રીતે સંકળાયેલા રહીએ અને હજુ ને હજુ આપણે આ શાળાની પ્રવૃત્તિમાં કેવી રીતે રહી શકીએ, એના માટે અમે કંઈક વિચાર કર્યો છે. અમે એવો વિચાર કર્યો છે કે શા માટે આપણે જેવી રીતે આગળ વધ્યા છીએ, આ જ શાળામાંથી ભણીને એક સારી જગ્યાએ પહોંચ્યા છીએ, આપણી પછીના વિદ્યાર્થીઓ પણ શા માટે ત્યાં ન પહોંચી શકે. કદાચ આપણો સમય અલગ હતો, આપણને ભણતરની એટલી બધી બહુ આવશ્યકતા નહોતી, આપણા પોતાના ટેલેન્ટથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ વધી શક્યા છે. પણ આજે જમાનો બદલાણો છે, કોમ્પિટિશનનો યુગ છે, ભણતર બહુ જ જરૂરી બન્યું છે. આપણી શાળામાં ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે જે કદાચ અપૂરતા ભણતરને લીધે અથવા તો હાયર એજ્યુકેશન વગર જીવનની આ સંઘર્ષમાં સફળ ન થઈ શકે અથવા તો એ પાછા પડી શકે. આપણે એવો વિચાર કરીએ છીએ કે આપણે એક એવું ફંડ ઊભું કરીએ જે આપણા જ શાળાના વિદ્યાર્થીઓને આગળ હાયર એજ્યુકેશન ભણવામાં સ્કોલરશિપ અથવા તો લોન રૂપે મદદ કરી શકીએ. અને એના માટે આપણે બધા જ ભેગા મળીને એક ફંડ ઊભું કરીએ, એક એવી વ્યવસ્થા રચીએ જેથી કરીને જેમ જેમ આપણી શાળા ચાલતી જાય એમ આપણું આ પણ કાર્ય અવિરત પ્રમાણે ચાલ્યા કરે અને આપણી શાળાના ગરીબ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન ફક્ત પૈસાના અભાવે ન મળી શકે એવું ન બને, અને ડિઝર્વિંગ સ્ટુડન્ટને ઓપોર્ચ્યુનિટીઝનો અભાવ ન થાય એ જોવાની આપણે તકેદારી રાખીએ. આજના સુવર્ણ જયંતિ પ્રસંગે આપણા ગુરુજનોને આપણે ગુરુદક્ષિણા રૂપે આ વચનરૂપી ભેટ આપીએ તો એનાથી વધારે સારી કોઈ ભેટ ગુરુદક્ષિણા ન હોઈ શકે એવું હું માનું છું. ચાલો આવો આપણે બધા ભેગા મળીને આ સંકલ્પને પૂરો કરીએ.